મિત્રો, અમેરિકા, ઇટલી અને રશિયાને લઈને એક સાથે એવી મોટી હલચલ સામે આવી છે કે હવે દુનિયાની નજર સીધી ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની પર અટકી ગઈ છે. ઈરાનના પરમાણુ હથિયારોથી લઈને ઈરાનના હુમલા અને વ્હાઇટ હાઉસના બોલરૂમ સુધી છેલ્લા કેટલાક કલાકોમાં ટ્રમ્પના અનેક નિવેદનોએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો વધારી દીધો. સૌથી મોટો મુદ્દો ઈરાનનો છે મિત્રો, કારણ કે ટ્રમ્પે પરમાણુ હથિયારોને લઈને ખૂબ જ ગંભીર ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન પરમાણુ હથિયાર મેળવવામાં સફળ થાય છે તો તે માત્ર મધ્ય પૂર્વ માટે જ નહીં પરંતુ યુરોપના દેશો માટે પણ મોટો ખતરો બની શકે છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જાય તો તે માત્ર 2 મિનિટમાં ઇટલી જેવા દેશને પણ નિશાન બનાવી શકે છે. આ નિવેદન પછી સ્વાભાવિક રીતે સવાલ એ પણ ઊભો થાય છે કે શું અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ફરીથી કોઈ મોટી કાર્યવાહી તરફ આગળ વધી રહ્યું છે? પરંતુ અહીં ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીનું સૌથી મોટું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. મેલોનીએ પરમાણુ હથિયારોના મુદ્દે કહ્યું છે કે તેમની જાણકારી મુજબ હાલમાં દુનિયામાં 9 દેશો પાસે પરમાણુ હથિયારો છે અને આ હથિયારોનો વાસ્તવિક યુદ્ધમાં ઉપયોગ કરનાર એકમાત્ર દેશ અમેરિકા રહ્યું છે. મેલોનીનું આ નિવેદન સીધું કોઈ દેશ પર હુમલો કરતું નથી, પરંતુ તેમાં એક મહત્વનો સંદેશ છુપાયેલો છે. પરમાણુ હથિયારોની વાત કરવામાં આવે ત્યારે માત્ર ભવિષ્યના ખતરા પર જ નહીં પરંતુ ભૂતકાળમાં તેનો ઉપયોગ ક્યાં થયો છે તે વાત પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી હોય છે. આ નિવેદન પછી ટ્રમ્પ અને મેલોની વચ્ચે મતભેદોની ચર્ચા પણ વધુ તેજ થઈ ગઈ છે. ટ્રમ્પે મેલોની વિશે ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું છે કે મેલોની હવે પહેલા જેવી નથી રહી. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે તેમણે મેલોનીથી આશ્ચર્ય થયું છે. તેઓ માનતા હતા કે મેલોની એક બહુ બહાદુર નેતા છે અને બહાદુર મહિલા છે, પરંતુ હવે તેમનો અભિપ્રાય બદલાઈ ગયો છે તેવું ટ્રમ્પનું કહેવું છે. અને બીજી તરફ મેલોનીએ પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઇટલી ડોનાલ્ડ ટ્રમ્પ શું કહે છે તેની ચિંતા કરતું નથી. એટલે કે અમેરિકા અને ઇટલી વચ્ચેના સંબંધોમાં રાજકીય મતભેદ હવે ખુલ્લેઆમ દેખાઈ રહ્યા છે. આ મામલો માત્ર અમેરિકા અને ઇટલી સુધી જ સીમિત નથી રહ્યો મિત્રો. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ અને ઇટલી વચ્ચે પણ તણાવ હવે વધુ વધી ગયો છે તેવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે. સાન્ચેઝે ઇટલીને ચેતવણી આપી છે કે જો રવિવાર સુધીમાં સ્પેનિશ નાગરિકો માટે લાગુ કરાયેલા બોર્ડર ચેક દૂર કરવામાં નહીં આવે તો સ્પેન તરફથી પ્રવેશ સ્થળો જે પણ છે તેના પર યોગ્ય અને પ્રમાણસર પગલાં લેવામાં આવશે. આ મુદ્દો યુરોપની અંદર જ એક દેશથી બીજા દેશ વચ્ચેના સંબંધોને લઈને નવી ચર્ચા ઊભી કરી રહ્યો છે. અને બીજી તરફ અમેરિકાની અંદર જ ટ્રમ્પ સરકાર પર કોર્ટ વચ્ચેનો એક મોટો મુદ્દો ચર્ચામાં છે. તેના વિશે પણ વાત કરવી ખૂબ જ જરૂરી છે. આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો અને વિડીયોને અંત સુધી જરૂર જોજો. મિત્રો, વ્હાઇટ હાઉસમાં બનાવવામાં આવી રહેલા બોલરૂમને લઈને ટ્રમ્પ પ્રશાસન અને તેને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા લશ્કરી પ્રોજેક્ટ તરીકે આગળ વધારવાની દિશામાં જઈ રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. તેનો હેતુ કોર્ટમાં ચાલી રહેલા વિરોધ અથવા કાયદાકીય રોકને ટાળવાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વનો ગણાવ્યો છે અને કહ્યું છે કે વોશિંગ્ટન ડીસીની સુરક્ષા માટે આ એક મહત્વપૂર્ણ મિલિટરી એસેન્ટ હશે. ટ્રમ્પના આ પગલાંને લઈને અમેરિકામાં ફરી એક વખત રાષ્ટ્રપતિની સત્તા અને કોર્ટની સત્તા વચ્ચેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેટલા ટ્રમ્પના સમર્થકો છે તેમનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે સરકારને ઝડપથી નિર્ણય લેવાની છૂટ હોવી જોઈએ, જ્યારે વિરોધીઓ આ પ્રકારના પગલાંને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે. અને તેમનું કહેવું છે કે શું કોઈ બાંધકામ પ્રોજેક્ટને રાષ્ટ્રીય સુરક્ષાના નામે કોર્ટની કાર્યવાહીથી અલગ રાખી શકાય તેવા વિરોધીઓનું કહેવું છે. હવે વાત કરીએ રશિયા અને યુક્રેનની. એક પત્રકારે ટ્રમ્પને સવાલ કર્યો હતો. રશિયાએ નાગરિક વિસ્તારોને નિશાન બનાવતા હુમલા વધારી દીધા છે અને તેવું લાગી રહ્યું છે તેવો સવાલ ટ્રમ્પને પૂછ્યો હતો એક પત્રકાર. અને શું આ બાબત અમેરિકાને ચિંતિત કરે છે? જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા આ યુદ્ધમાં સીધી રીતે સામેલ નથી. તેમણે કહ્યું હતું કે અમેરિકા અને રશિયા વચ્ચે સમુદ્રોનું અંતર છે, પરંતુ સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે
યુવાનોના મોત જોઈને તેમને ખૂબ જ દુઃખ થયું છે. ટ્રમ્પના નિવેદનથી એક વાત સ્પષ્ટ થાય છે કે અમેરિકા યુક્રેન અને રશિયાના યુદ્ધને લઈને પોતાની સીધી ભૂમિકા અંગે સાવધ રહેવા માંગે છે, એટલે કે દૂર રહેવા માંગે છે. પરંતુ બીજી તરફ રશિયાના હુમલા, યુરોપની અંદરના મતભેદો અને ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા પર સતત દબાણ છે. હાલમાં સૌથી મોટા સવાલ એ પણ ઊભા થઈ રહ્યા છે કે ટ્રમ્પ અને મેલોની વચ્ચેનો જે મતભેદ કેટલો આગળ જશે અને ઈરાનના પરમાણુ મુદ્દે અમેરિકા આગામી દિવસોમાં શું ગંભીર પગલાં લઈ શકે છે. કારણ કે એક તરફ ઈરાનને લઈને પરમાણુ ખતરાની વાત થઈ રહી છે અને બીજી તરફ યુરોપના બે મહત્વના દેશો વચ્ચે પણ મતભેદો વધી રહ્યા છે. અને આ બધાની વચ્ચે રશિયા યુક્રેન યુદ્ધ હજુ સતત શરૂ છે. એટલે આવનારા દિવસોમાં વોશિંગ્ટનથી લઈને રોમ, મેડ્રિડ અને તેહેરાન સુધીના દરેક નિર્ણય, જેટલા પણ નિર્ણયો હશે તેના પર દુનિયાની નજર ટકેલી છે. આ સમગ્ર ઘટનાને લઈને અને આ એપિસોડને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો ને વધુ આવી રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.